યાદ રાખજો કે કોઈને ખવડાવવાથી ખૂટતું નથી, અને કોઈને ખવડાવવાથી ખૂટતું હોય તો આજે વીરપુર ઉભરાતું ન હોય. વેરાવળમાં એક આયર ભાઈ છે, નાનો એવો પ્લોટ લીધો. કે હમણાં પ્લોટ લીધો છે, થોડાક પૈસા લે વેચ કરતા હતા, તો આ પૈસા આવશે એમાંથી ખવડાવવું. એણે પ્રેમથી ખવડાવ્યું માણસોને, તો એને બહુ પૈસાની એ પ્લોટમાંથી ઇન્કમ થઈ. પછી એને ભરોસો બેઠો, એટલે જ્યાં જ્યાં ક્યાંય પણ કથા હોય, સત્સંગ હોય, અને એમ કહે કે અમે અટકી પડ્યા છે પ્રસાદમાં, મારા તરફથી પ્રસાદ. પણ મેં એક વસ્તુ જીવનમાં સમજી લીધું છે કે કોઈ દિવસ કોઈને ખવડાવીએ તો ખૂટતું નથી, પણ ઉપરવાળો અનેક ગણું કરીને આપે છે. આ મારો અનુભવ છે, આ મારો વિશ્વાસ છે કે મહારાજ હું ખવડાવવામાં એટલે માનું. આ એક જ બાબત એવી છે કે જ્યાં માણસ ના પાડે. તમે કોઈને પદ આપો તો એને એમ થાય આજે હું MP બન્યો, હવે હું ચીફ મિનિસ્ટર બનું, હવે હું પ્રાઇમ મિનિસ્ટર, એમાં પણ લાલસા જાગે. માણસની ઈચ્છાઓનો અંત નથી. માણસ ના નથી પાડતો કે માણસનું પેટ ભરાઈ જાય એટલે કે હવે બસ, હવે નહીં. અને જલારામ બાપાની ફિલોસોફી કે ખેતરમાં વાવેલો અનાજનો દાણો કદાચ ઉગશે અને કદાચ ન પણ ઉગે, પણ કોઈના પેટમાં જે અનાજનો દાણો તમે વાવ્યો એ ઉગે ને ઉગે જ છે.